તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં થોડીક ઊંચા બજેટની એટલે કે 4 લાખની અંદરના બજેટની ગાડીઓ વેચાવા માટે આવેલી છે, જેમાં હ્યુન્ડાઈની વર્ના છે, હોન્ડાની સિટી છે જેવી ગાડીઓ વેચાવા માટે આવેલી છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો, વિડીયો બનાવવા માટે જાહેરાતનો હાલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતો નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજના વિડીયોમાં જો પહેલી ગાડીની વાત કરીએ તો એ છે હોન્ડાની સિટી। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2015નું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે। ગાડીના ઓનર એક છે, 96,000 કિલોમીટર આ ગાડી ચાલેલી છે। ગાડીનો વીમો પણ ચાલુ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો, એકદમ સારી અને સાચવેલી ગાડી છે અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરે છે 3,50,000 રૂપિયા અને આ ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળશે। તો ગાડી લેવાની ગણતરી હોય તો ગાડીના માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। અને આ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં લાસ્ટમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 2 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હોન્ડાની અમેઝ ગાડી। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2017નું છે, પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે। ગાડીના ઓનર 3 છે, ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે, એકદમ પાવરફુલ કન્ડિશનમાં ગાડી છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,25,000 રૂપિયા અને આ તમને રાજકોટમાં કાલાવાડ રોડે જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હોન્ડાની અમેઝ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 3 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે ટાટાની ટિગોર, જે XZ પ્લસ વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2020નું છે, પ્યોર પેટ્રોલમાં આ ગાડી આવે છે। ગાડીના ઓનર એક છે, ગાડી 43,000 કિલોમીટર ચાલેલી છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે, પુશ બટન સ્ટાર્ટ સિસ્ટમ પણ આપેલી છે। ગાડીમાં એલોય વ્હીલ પણ લાગેલા છે, રિવર્સ કેમેરો પણ ગાડીમાં આપેલો છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, વ્હાઇટ કલરમાં તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને આ ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,35,000 રૂપિયા અને આ ગાડી તમને વીંછિયામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। નંબર 4 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની એક્સેન્ટ, જે S મોડલ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2017નું છે, પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે અને CNGની RC બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીમાં CNGની સિક્વન્સ કિટ લાગેલી છે। ગાડીના ઓનર એક છે, ગાડીનો વીમો પણ ચાલુ છે અને AC પણ ચાલુ છે। ગાડીમાં કંપનીની મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે। ગાડીના ટાયર પણ નવા છે, ઇન્ટિરિયર પણ એકદમ જોરદાર છે, એન્જિન પાવરફુલ છે, જવાબદારી સાથે ગાડી આપવાની છે। આખી ગાડી ઓરિજિનલ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। જો કોઈ મારા મિત્રને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,51,000 રૂપિયા। જો લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 5 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટનું જે VDI વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016ના 9મા મહિનાનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે। ગાડીના ઓનર 3 છે, ગાડીનું AC પણ ચાલુ છે। ગાડીમાં એન્ડ્રોઇડ મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે। ગાડીમાં પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો બંને આપેલા છે। ગાડીમાં રિવર્સ કેમેરો પણ લાગેલો છે, મેગ્યુલ પણ લાગેલા છે। બધા ટાયર પણ ગાડીના સારા છે, VIP નંબર સાથે ગાડી આપવાની છે। આખી ગાડી ઓરિજિનલ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,50,000 રૂપિયા અને આ ગાડી તમને પાલીતાણામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 6 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે વોક્સવેગનની જેટા, જે 2.0 TDI વેરિયન્ટ આવે, હાઇલેન્ડ ટોપ મોડલ ગાડી આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે। ગાડીના ઓનર એક છે,
ગાડી 86,000 કિલોમીટર ચાલેલી છે. ગાડીમાં એલોય વ્હીલ પણ લાગેલા છે. સાચવેલી અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,45,000 રૂપિયા. અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 જે સ્પોર્ટ્સ 1.2 વેરિયન્ટ આવે એ છે. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2017નું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે. ગાડીના ઓનર 2 છે. ગાડી 83,000 કિલોમીટર ચાલેલી છે. 23 થી 24 આસપાસની એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે. ગાડીનું એસી પણ એકદમ પાવરફુલ છે. ટાયર પણ એકદમ સારા છે. પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ બંને આપેલા છે. ગાડીમાં રિવર્સ કેમેરો કંપની ફિટિંગ લાગેલો છે. સ્ટેરિંગ કંટ્રોલ પણ ગાડીમાં આપેલા છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,50,000 રૂપિયા. અને આ ગાડી તમને ચૂડામાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ ટોયોટાની ઇનોવા G. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2013ના 8મા મહિનાનું છે અને આ ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે. ગાડીના ઓનર 2 છે. ગાડીમાં સેન્ટ્રલ એસી પણ લાગેલું છે. ગાડીમાં પાર્સિંગ ચાલુ છે. હાલમાં પાવરફુલ કન્ડિશનમાં છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં છે. અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 3,39,000 રૂપિયા. અને આ ગાડી તમને લાઠીદળમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટનું જે VX વેરિયન્ટ આવે એ છે. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનર 3 છે. 1,45,000 કિલોમીટર આ ગાડી ચાલેલી છે. ગાડીનું એન્જિન પણ પાવરફુલ છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે. મિત્રોના ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 2,91,000 રૂપિયા. ગાડી લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને પાલનપુરમાં જોવા મળશે. અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે હ્યુન્ડાઈની વર્ના જે 1.6 CRDI XX ઓપ્શનલ મોડલ આવે એ છે. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2018નું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે. જે ટોપ મોડલ વેરિયન્ટ આવે એ છે વર્નાનું. ઓનર ગાડીના 4 છે. ગાડીમાં સનરૂફ પણ આપેલું છે. પુશ સ્ટાર્ટ બટન પણ આપેલું છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ નવા જેવી કન્ડિશનમાં છે અને આ ગાડી વેચી દેવાની છે. એની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત 4,15,000 રૂપિયા. અને આ ગાડી તમને વડોદરામાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધારે જૂના વાહનોનો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે પૂરી ડિટેલ એની મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો, જાહેરાત આપવા માટે તમારે અત્યારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેશે નહીં. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.